નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 11 ઓગસ્ટથી લઈને 26 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। અત્યારે જે વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે દરમિયાન ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે, ગરમીનું પ્રમાણ કેટલું રહેશે, પવનનું પ્રમાણ કેટલું રહેશે, આવનારા દિવસોમાં એવી કઈ મજબૂત સિસ્ટમ સક્રિય થશે જે દક્ષિણ ગુજરાતથી લઈને ગુજરાતના મોટાભાગના વિસ્તારોને વરસાદ આપશે અને આ જે સિસ્ટમ હશે લાંબા ગાળાની સિસ્ટમ હશે। તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે। મિત્રો આજે તારીખ 11 ઓગસ્ટ છે તો આજે વહેલી સવારથી જે ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળ્યો છે। કોઈ જગ્યાએ તો અપર ક્લાઉડ તો કોઈ જગ્યાએ લો ક્લાઉડ જોવા મળી રહ્યા છે। મિત્રો યાદ રાખજો કે જે જગ્યાએ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાતું હોય, ભેજનું પ્રમાણ વધારે સર્જાતું હોય, જે તે વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેતી હોય છે। અપર ક્લાઉડને આપણે તેમાં ગણતરીમાં લેતા નથી। મહત્વનું છે કે અત્યારે ગુજરાતમાં એક અપર ક્લાઉડનો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે, સાથે સાથે લો ક્લાઉડનો પણ રાઉન્ડ જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય કે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, કોઈ ભારેથી ભારે વરસાદની શક્યતા નથી। પરંતુ હા, જો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થાય, નજીક આવે અને તેના જે પાણીના અણુઓ વધારે ભેગા થતા હોય તો જે તે વિસ્તારમાં થોડો ઘણો વધુ વરસાદ થઈ જતો હોય, જેમાં 5 મિનિટથી લઈને 15 મિનિટના વરસાદી ઝાપટા થઈ જતા હોય છે। મહત્વનું છે કે તારીખ 15 ઓગસ્ટ સુધી આપણને આવું એક છૂટાછવાયા વરસાદનું વાતાવરણ જોવા મળશે। અત્યારે જે 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટની ખાસ વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં સામાન્ય છાંટાછૂટી થાય અથવા છૂટોછવાયો વરસાદ થાય, કોઈ જગ્યાએ તાપ તડકો ઉગાડ નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય। એટલે મિત્રો એક કહી શકાય કે અનબેલેન્સ આપણને વાતાવરણ જોવા મળશે। ઘણી વખત તાપ તડકો ઉગાડ નીકળે અને કલાક પછી વરસાદી વાતાવરણ પણ સર્જાઈ જતું હોય છે। મહત્વનું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અત્યારે એક વાદળછાયું વાતાવરણ આગામી 24 કલાકમાં સર્જાઈ જશે, પરંતુ એટલી મોટી પણ સિસ્ટમ સક્રિય નથી જે ભારેથી ભારે વરસાદ આપે અને સાર્વત્રિક વરસાદ આપે। મહત્વનું છે કે 15 ઓગસ્ટ સુધી આપે એક વરાપનો રાઉન્ડ જોવા મળશે, જેમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। તારીખ 16થી લઈને 26 તારીખનું જે સેશન છે એ મજબૂત સેશન આવી રહ્યું છે। એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમની અસર જોવા મળશે, અરબી સમુદ્રના ભેજવાળા પવનો જોવા મળશે, દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક ટફ રેખા પણ જોવા મળશે। એટલે તમામ પ્રકારના એવા પરિબળો છે કે ગુજરાતમાં સારામાં સારો વરસાદ આપશે। અત્યારે 63%થી વધારે અત્યારે સરેરાશ વરસાદનું પ્રમાણ ચાલ્યું ગયું છે, જેના અનુસંધાને આગામી 16થી લઈને 26 ઓગસ્ટ સુધીમાં તે વરસાદનું પ્રમાણ 70%થી પણ વધુ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। અને આ જે વરસાદનો રાઉન્ડ આવશે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારને વ્યાપક અસર કરશે। ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદ અને કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ જોવા મળશે। મહત્વનું છે કે એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને ગુજરાતના 50થી લઈને 80% વિસ્તારમાં આ વરસાદ મળી જાય તેવી સંભાવના છે। બીજી તરફ મિત્રો આ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે। એટલે દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારત એટલે કે ગુજરાતના અનેક ભાગોને તેમાંથી પ્રભાવિત થશે। એટલે મિત્રો આપણે જે વરસાદની રાહ જોઈને બેઠા છે તે વરસાદનો રાઉન્ડ આપણને 16થી 26 ઓગસ્ટમાં એક મજબૂત વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તાપ તડકો ઉગાડ હોય, ગરમીનું પ્રમાણ કેટલું છે, તમામ પ્રકારની માહિતી આપી દેજો। બીજી તરફ મિત્રો થોડું બપોર દરમિયાન એટલે કે કહી શકાય કે 11 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે, જેમાં મહત્તમ તાપમાન 28થી લઈને 35 ડિગ્રી સુધી પણ જોવા મળી શકે છે। કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મિત્રો પવનનું પ્રમાણ વધારે રહેશે, જેમાં 20થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। એટલે મિત્રો આપણે વરસાદ માટે થોડી વધુ રાહ જોવી પડશે। અત્યારે વરસાદી માહોલ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નથી મળવાનો। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।